જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતગ્રસ્ત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રામબનમાં સેનાનું એક વાહન નિયંત્રણ બહાર ગયું અને ઊંડી ખાઈમાં ખાબકી ગયું હતું. આ ઘટનાને પગલે બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર આ ઘટનામાં કેટલાક જવાનો ઘાયલ થયા છે, જ્યારે 3 જવાનોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ સેનાનો કાફલો ઉધમપુરથી શ્રીનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન રામબન નજીક સેનાનું વાહન નિયંત્રણ બહાર ગયું, રસ્તા પરથી ઉતરી ગયું અને 300 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ ઘટના સમયે વાહનમાં 2 કર્મચારી અને એક ડ્રાઈવર અને એક સૈનિક હતા. આ ઘટનાને પગલે સિવિલ પોલીસ અને QRTએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.